આ તો અમારે ટેવ પડી ગયું, હવે સાંભળજો હવે સાંભળજો. તમે સાંભળવા બેઠા છો યાર નવગણભાઈ. પણ મને બીજી વાર ફરમાઈશ આવી એટલે કહી દો કે આ સંતોની ધરતી છે. હવે કોઈ ઇતિહાસમાં તમારી આગળ પુરાવો માંગે, કોઈ તમને અહીંથી નીકળ્યા પછી કે, તો એના વાત તમે કરવાનું ભૂલતા નહીં. સનાતન ધર્મની તાકાત કેવી સાંભળી લેજો. આજ પણ તમે અહીંથી આગળ હાલ્યા જાઓ, આંબાજળી નદીના કાંઠે આપા ગીગાના બેહણા છે. સતાધારનો સંત જેને કીધો છે, એ સતાધાર વાળા દુનિયામાં મંદિરમાં બેઠેલો ભગવાન પૂજાય. મેં કીધું શરૂઆતમાં તમને પાળીઓ પૂજાય. કોઈ સતી તત્વ હોય તો એનો હાથનો પંજો પાળિયામાં મેલ્યો હોય, એ દીકરીનો પાળિયો પૂજાતો હોય. પણ સાંભળજો, આપણી દેહાની જગ્યા સનાતન ધર્મની ભક્તિ, એની દાતારી, એની સુરવીરતા, એની ખમીરતા કેવી હોય. ભગવાન તો પૂજાય છે, માતાજી પૂજાય મંદિરમાં, મઠમાં, પણ સતાધારના પાદરમાં કોક દીક પગ મેલો. આજ પણ તમે જાઓ સતાધાર, એક સમાધિ છે. કોની સમાધિ છે વાત હવે તમને કરું. સમાધિના માણસો દર્શન કરે છે. હાજે આપા ગીગાની આરતી ઉતરે, આરતી પૂરી થાય પછી આ બાજુ આરતી પાછી શરૂ થાય. આમ તો આરે નારે આરતી થાય. કોની આરતી થાય, કોની સમાધિ? આજ વિજય બાપુ ગાદી છે સતાધાર. વિજય બાપુના ગુરુ એટલે જીવરાજ બાપુ, અને જીવરાજ બાપુના ગુરુ એટલે હું ન ભૂલતો હોઉં તો સંત શામજી બાપુ, શામજી ભગત સતાધાર. શામજી બાપુને આગા આપા ગીગા હારે તાર લાગી ગયેલો, ભક્તિ લાગી ગયેલી, અને એમાં એક ભોજલ ભેંસ અને એનો પાડો. શામજી બાપુને અને મંદિરને બહુ વાલો, પાડાને બહુ સેવા ચાકરી કરે, પાડાને બહુ હાજવે. આરતી ટાણું થાય ને એટલે પાડો મંદિરની સામે આવીને ઉભો રહી જાય. ભગવાન સતાધારમાં આપા ગીગાની આરતી થતી હોય અને પાડો સામે ઉભો હોય, આરતી લેવા આવે પાડો. આવો તાર લાગી ગયેલો. ધીરે 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 સમયને જાતા વાર લાગે નહીં. કોક માણસે આવીને શામજી બાપુને એટલું કીધું, બાપુ બાપુ તમારી જગ્યામાં, તમારા મંદિરમાં પાડો મને બહુ ગમે છે, પાડો મને આપો ને. એટલે શામજી બાપુએ કીધું કે બાપા, આ મંદિરનો કોઈ પશુ હોય, ગાય હોય, ભેંસ હોય, સારો ધણકૂટ હોય તો અમે કોઈ દી વેચતા નથી આયા, એના પૈસા અમે લીધા નથી કોઈ દી. એટલે સેવક હતો, કોઈ અંગત સેવક હતો, એને બાપુને બહુ કીધું, બાપુ તમે જેમ હાચવો છો એમ હું હાચવીશ, પણ મને આ સતાધારનો પાડો આપો, પાડો મને બાપુ બહુ ગમે છે. શામજી બાપુને બહુ કીધું. એટલે શામજી બાપુને એમ છું કે આનો બહુ આગ્રહ છે, એને ભાવ છે, પ્રેમ છે, તો હું ક્યાં ના પાડું. શામજી બાપુએ કીધું કે તો લઈ જાઓ, પણ જોજો મંદિરનો પાડો છે ને હાચવામાં બાકી રાખતા નહીં. જોજો કોઈને વેચી દેતા નહીં. જોજો કે કતલખાને નો વયો જાય. કે બાપુ મારા ઉપર ભરોસો રાખો. સતાધારનો પાડો લઈ માણસ નીકળી જાય છે ત્યાંથી. સાંભળજો, આ સત્ય ઘટનાની કોક દીક જવું હોય તો કાલ સવારમાં જઈ આવજો કે આ વાત સાચી છે ખોટી છે. જગદીશભાઈ એ પાડો આપી દીધો. એક વરસ, બીજું વરસ, એની આગળથી કોઈ બીજા લઈ ગયા કે પાડો અમને બહુ ગમે છે, આપો ને. કે પણ આ તો સતાધારનો પાડો છે. સતાધાર શામજી બાપુને પગે લાવીને પાડો લઈ આવ્યો છે કે બાપા અમને આપો ને. કે પણ પાડાને સાચવજો, જોજો. ચાણક્ય નીતિમાં લખ્યું છે કે તમારી અંગત વાત, તમારા પેટમાં રાખવા જેવી વાત તમે પાડોશીને કોઈ દી કરતા નહીં. તમે કોઈ દી એવું ન માનતા કે અમારો અંગત માણસ છે, અંગત માનીને વાત કરતા નહીં. શું કામ? ચાણક્ય લખે છે હું નહીં, કે તમે તમારી પર્સનલ વાત કોઈ અંગતને કરો કે મારો અંગત માણસ છે. એ અંગતને પાછો બીજો એક અંગત હોય, એનો પાછો બીજો અંગત હોય, એનો પાછો ત્રીજો અંગત હોય, એનો પાછો ચોથો અંગત હોય. આમ અંગત અંગત થી વાત આખી તમારી નીકળી જાય. હું એમ કહું છું, ખદડાની આગળ કોઈ દી આહુડું પાડતા નહીં, મરદ માણાની આગળ રોવા બેસજો યાર. કારણ કે ખદડાને ખબર ન પડે કે આહુડાની કિંમત કેવી હોય. એ વેદના ન સમજીએ કે એ તો હે કરીને ઉભા રહી જાય. બાયલા બારવટા ન કરીએ કે યાર. અને હવે સાંભળજો, પાડો આપી દીધો, બીજી જગ્યાએ ગયો, વળી એકાદું વર્ષ ગયું, ત્યાંથી પાડો ત્રીજી જગ્યાએ ગયો. આમ થાતા 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 સતાધારનો પાડો કતલખાને મુંબઈ પૂગ્યો. ભાઈ ક્યાં પૂગ્યો નવગણભાઈ? સતાધારના મંદિરનો પાડો, શામજી ભગતનો આપેલો પાડો મુંબઈ કતલખાનામાં પૂગ્યો. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 50 પશુને બાંધી અને માથે આમ બ્લેડું પડતી હતી, મશીન હાલતા હતા, ગળા કપાતા. એ સતાધારના શામજી ભગતના પાડાને, સતાધારના મંદિરના પાડાને કતલખાનામાં બાંધી દીધો. લીલું નિરણ નાખવામાં આવે છે, કારણ કે સવારમાં નિરણ નાખી અને એની ઉપર કરવત પડવાના છે, એની ઉપર બ્લેડું પડવાની છે, મશીન હાલવાના છે.
અને સાહેબ આમ જ્યાં ઉપરથી આ મશીન આવ્યું, એક અરે 50 જનાવર બાંધ્યા હોય, પશુ બાંધ્યા હોય, બધાની ગરદન કાપી નાખે. પણ આમ જ્યાં નજીક આવ્યું ત્યાંની બ્લેડ ભાંગી ગઈ. મશીનની જે માથું કાપવાની, ગરદન કાપવાની બ્લેડ ભાંગી ગઈ. એટલે ફટાફટ મશીન ઊભું રાખી અને નવી બ્લેડ ચડાવી. ઈ બીજી વાર આવવા દીધી, બીજી વાર બ્લેડ ભાંગી ગઈ. જે કતલખાનાનો માલિક હતો, આ સત્ય ઘટનાની વાત કરું છું, એ મૂંઝાણો કોઈ દી મારા મશીનરીમાં બ્લેડ ભાંગે નહીં, તો આ બ્લેડ ભાંગેનું કારણ શું? ત્રીજી વાર બ્લેડ ચડાવી, આવવા દીધું આમ ઉપરથી. ત્રીજી વાર આવ્યું, પાડાની ડોકથી, પાડાની ગરદનથી 1 ફૂટ છેટું રહેતા તો બ્લેડ ફાડા કરીને ભાંગી જાય. 3 બ્લેડો ભાંગી ગઈ. અને તેથી કતલખાનાના માલિકે કીધું ઊભો રાખી દો મશીનરીને. કેમ બ્લેડો ભાંગી જાય છે? આ પાડો ક્યાંથી આવ્યો છે? કોઈ કીધું ફલાણા ભાઈ આગળથી. એને પૂછો, એને પૂછવામાં આવ્યું તમે ક્યાંથી લાવ્યા? તો હું ફલાણા ભાઈ આગળથી લાવ્યો. એને પૂછો કે તમે ક્યાંથી લાવ્યા? કે હું સત્તાધારના મંદિરમાંથી લાવ્યો છું. આપા ગીગાએ આપ્યો તો અને કીધું તું જોજો કતલખાને નો ફૂગી જાય. આ સત્તાધારના મંદિરનો પાડો છે, આપા ગીગાનો પાડો છે આ. કે તો હવે કતલખાનાનો માલિક જે પશુ કાપવા વાળો હતો એને કીધું કે તો હવે સાંભળી લ્યો, તમે જાઓ કો ન જાઓ, પણ મને આમાં ભગવાન દેખાય છે, મને આમાં ક્યાંક તત્વ દેખાય છે. ઈ વખતે વાહન તો હતા ને એટલા બધા, આ ટ્રકો નહીં તો હવે છે. તેથી રેલવે હતી, સત્તાધારના પાદરમાંથી રેલવે નીકળે છે. રેલવેનો આખો ડબ્બો બુક કરાવ્યો અને એમાં એ કતલખાનામાં આવેલો પાડો, એ કતલખાનાનો માલિક પાડાને લઈ અને રેલવેના ડબ્બામાં બેહારી અને સમાચાર મોકલ્યા કે સત્તાધાર શામજી ભગતને કહી દો કે અમે પાડાને મુંબઈના કતલખાનેથી સત્તાધાર મૂકવા આવી છીએ પાછા. આહા, શું શામજી ભગત હતા યાર. અને હવે સાંભળજો, પાડો આવ્યો, ટ્રેન આવી, ખબર પડી સત્તાધારમાં કે પાડો કતલખાનેથી મુંબઈથી પાછો આવે છે. એટલે માણસો જોવા ભેળા થઈ ગયા કે કતલખાનામાંથી પાડો આવે છે. કે હા, બ્લેડું ભાંગી ગઈ. સત્તાધારની દેવ તત્વની તાકાત તો જુઓ, શામજી ભગતની ભક્તિ તો તમે જુઓ. ટ્રેન આવી, પાદરમાં ઊભી રહી, પાડાને ટ્રેનમાંથી નીચે ઉતાર્યો ડબ્બામાંથી, પણ ત્યાં તો માણાની મેદની ભેળી થઈ ગયેલી. સત્તાધારનો પાડો આવ્યો, સત્તાધારનો પાડો આવ્યો અને સાહેબ પાડાને ઉતારીને આમ જ્યાં મંદિરના મેદાનમાં લાવ્યા, આ બાજુથી શામજી ભગત સડપ 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 કરતા હામી દોટ દીધી. એક બાજુ હામો પાડો ઉભો છે. 3 વર્ષે પાડાનું મોઢું શામજી ભગતે હાથ જોયું અને આમ જ્યાં પાડા હામી નજર કરી, તમે માનો કે ન માનો, ઇતિહાસ એનો ગવાહ છે. શામજી ભગતની 2 આંખોમાંથી શ્રાવણ અને ભાદરવો, અહાડ અને શ્રાવણ વરસતો હોય એ માહુડાની ધારું થતી હતી. અને પાડાની ઉપર જેમ શામજી ભગતે જમણો હાથ ફેરવ્યો ને, ત્યાં તો પાડાની આંખમાંથી આહુડા પડતા હતા. પાડાની આંખમાંથી આહુડાની ધારું થતી હતી. અને પાડાને રોતો જોઈ અને સત્તાધારનો સંત શામજી ભગત એટલું કહે છે કે છાનો રહી જા બાપ, તું તો આપા ગીગાનો પાડો છો, કોના બાપની તેવડ છે તારી ઉપર કરવત મેલે? તું આપા ગીગાનો પાડો છો. પાડા ઉપર હાથ મીંડ્યા ફેરવા, પાડાને છાનો રાખ્યો કે મને ખબર નથી તું કતલખાને ક્યારે વયો ગયો, પણ તારી ઉપર તો આપા ગીગાના આશીર્વાદ છે. તે તો આપા ગીગાની આરતી લીધી છે, તારા ઉપર કોઈ દી કરવત ન મુકાય. સાહેબી પાડો જીવો ત્યાં સુધી પાડાની સેવા કરી અને પાડો જ્યારે દેવ થયો ત્યારે પાડાની આજે તમે મંદિરમાં જાઓ સમાધિ આપી છે. અને આજે જે આપા ગીગાની સામે આરતી ઉતરે છે એવી જ આરતી પાડા પીરની સાંજે થાય છે. દી જળવજળ થાય, નગારાની માથે દાંડિયું પડે, પાડા પીરની આરતી થાય છે. સાહેબ ઈ સનાતન ધર્મ છે. વાત ઈ કરું છું તમને મૂળમાં કે ઈ આપણા ધર્મની, આપણા સંતોની તાકાત છે. જેના પાડા દુનિયામાં પૂજાતા હોય ઈ સત્તાધારનું પાદર છે, ઈ આપણા સંતોની તાકાત છે.